ગુજરાત સરકાર દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી ચાલી રહી છે। તે અંતર્ગત બનાસકાંઠાના પાલનપુરમાં આજે એક અનોખો અને પ્રેરણાદાયક દ્રશ્ય જોવા મળ્યું। સામાન્ય રીતે ટ્રાફિક પોલીસને જોઈને વાહન ચાલકો દંડના ભયથી ગભરાય છે, પરંતુ આજે પાલનપુરના એરોમાં સર્કલ પર ટ્રાફિક પોલીસે દંડની બદલે ગુલાબના ફૂલ આપી લોકોને ટ્રાફિક નિયમોની સમજ આપી। લોકોમાં ભય નહીં પરંતુ જાગૃતિ ફેલાવવાનો આ પ્રયાસ સૌના દિલ જીતી ગયો। નમસ્કાર, હું છું મમલ અને અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય પથક પાલનપુરમાં માર્ગ સલામતી માસ અંતર્ગત ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા એક અનોખો પહેલ હાથ ધરવામાં આવ્યો છે। શહેરના વ્યસ્ત એરિયામાં સર્કલ પર વાહન ચાલકોને રોકી દંડ ફટકારવાના બદલે ગુલાબના ફૂલ આપીને ટ્રાફિક નિયમો સમજાવવામાં આવ્યા છે। પોલીસ અને આરટીઓ અધિકારીઓ જણાવ્યું કે આ અભિયાનનો હેતુ દંડ વસૂલવાનો નહીં પરંતુ લોકોને સલામતી પ્રત્યે જાગૃત કરવાનો છે। હેલ્મેટ પહેરવું, સીટ બેલ્ટ બાંધવું અને ટ્રાફિક નિયમોનું પાલન કરવું જીવન માટે જરૂરી છે એ સંદેશ પ્રેમથી આપવાનો આવ્યો છે। શિક્ષે સુરક્ષા ટેકનોલોજી સે પરિવર્તન થીમ સાથે યોજાયેલા અભિયાનમાં લોકોને સમજવામાં આવ્યું કે ઘરે તેમનો પરિવાર રાહ જોઈ રહ્યો છે, તેથી સલામત ડ્રાઇવિંગ અત્યંત જરૂરી છે। અંતે વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યું છે। દર વર્ષે સરકાર શ્રી માર્ગ સલામતી માસ ઉજવે છે, એના અનુસંધાને આજે ગુલાબ વિતરણનો કાર્યક્રમ રાખેલો છે અને જાગૃતિ એ ફેલાવવામાં આવે છે કે દરેક ટુ વ્હીલર ચાલક અને ફોર વ્હીલર ચાલક સીટ બેલ્ટ અને હેલ્મેટ પહેરીને જ નીકળે એ માટેની જાગૃતિનો આજનો કાર્યક્રમ છે અને આખા માસ દરમિયાન આવા કન્ટિન્યુઅસ કાર્યક્રમો જનજાગૃતિના ચાલુ જ રહેશે। અને આ વખતની થીમ એવી છે કે શિક્ષે સુરક્ષા ટેકનોલોજી સે પરિવર્તન, એ પ્રમાણેના અમારા કાર્યક્રમો સતત આખા માસ દરમિયાન ચાલુ રહેશે। આજે કેવી રીતે ઉજવવું? આજે ગુલાબ વિતરણ દ્વારા જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન અમે કરીએ છીએ કે લોકોને ગુલાબ આપી અને એ સમજે કે અમે જ્યારે પણ ઘરની બહાર નીકળીએ ત્યારે હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરીને જ બહાર નીકળીએ એ પ્રમાણે ધ્યાન રાખી અને જાગૃતિ ફેલાય અને દરેક વ્યક્તિ જાગૃત બને એ પ્રમાણેના અમે પ્રયત્ન કરીએ। સમજાવવાનું છે કે હંમેશા તમે વચન આપો, જ્યારે પણ નીકળશો ત્યારે સીટ બેલ્ટ બાંધીને જ નીકળીશ અને મારા ઘરનાને પણ કહીશ કે સીટ બેલ્ટ અને હેલ્મેટ પહેરીને બહાર નીકળે। બોલો બોલો જ્યારે પણ અમે ગાડી લઈને નીકળશું એટલે અમારા ઘરની સેફટી માટે ને બાળકોને અને અમારા સેફટી માટે સીટ બેલ્ટ બાંધીને નીકળશું અને હેલ્મેટ પહેરીને જતા હોય તો હેલ્મેટ પહેરીને। સરસ। તમે વચન આપો કે હું ભારતના નાગરિક તરીકે અને બનાસકાંઠાના નાગરિક તરીકે હંમેશા હેલ્મેટ પહેરીને જ બહાર નીકળીશ। બોલો જોરથી બોલો। હું વચન આપું છું કે હું હેલ્મેટ પહેરીને બહાર નીકળીશ અને મારા બાળકોને પણ કહીશ કે હેલ્મેટ પહેર્યા વગર બહાર ના નીકળે। ધ્યાન રાખજો પોતાની સુરક્ષા માટે। હેલ્મેટ નિયમ નક્કી કરો કે એર વાત જોતા હોય બાળકો નિયમ કે હવેથી હું હેલ્મેટ પહેરીશ વચન આપું છું કહો। ઘરવાળા વાત કરતા હોય આ સમગ્ર મામલે આપ શું વિચારો છો, કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।